તાજેતરમાં દાહોદ એસપી તરીકે નિયુક્ત થયેલા રવિરાજસિંહ જાડેજાએ આજે વિધિવત રીતે પોલીસ વડાનો ચાર્જ લીધો હતો। દાહોદ સર્કિટ હાઉસ ખાતે સૌપ્રથમ તેઓ આવ્યા હતા અને જ્યાં દાહોદ પોલીસ પરિવાર દ્વારા તેમને વેલકમ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ એસપી કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમનું પોલીસ પરિવાર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉમળકાભેર એમને આવકારવામાં આવ્યા હતા। ત્યારબાદ દાહોદ ડિવિઝનના અલગ અલગ વિભાગના પીઆઈ, પીએસઆઈ, પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ પરિવારે ને પોલીસ વડા 1 to 1 મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું। એસપી કચેરીએ પહોંચતા નાની બાળકી દ્વારા પોલીસ વડાનું તિલક કરી આરતી ઉતાર્યા બાદ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓએ તેમને ફૂલ બુકે આપી તેમને આવકાર્યા હતા। એટલું જ નહીં, પોલીસ કાર્યકાળ દરમિયાન શહીદ થયેલા વીર પોલીસ કર્મીઓને નવા નિયુક્ત પોલીસ વડાએ શ્રદ્ધાસુમન પણ અર્પિત કર્યા હતા અને ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વિધિવત રીતે એસપી તરીકેનો દાહોદનો ચાર્જ લીધો હતો। ઉલ્લેખનીય છે કે આજે ગણેશ ચતુર્થી પણ છે અને ગણપતિજીની સ્થાપના આજે દાહોદ સહિત સમગ્ર દેશભરમાં થઈ રહી છે। ત્યારે આજના પાવન દિવસે દાહોદ એસપી તરીકે નિયુક્ત પામેલા રવિરાજસિંહ જાડેજાએ વિધિવત રીતે ચાર્જ લેતા પોલીસ પરિવાર દ્વારા તેમને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અમે દાહોદ જિલ્લાનો પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળેલ છે અને દાહોદ જિલ્લા સાથે મારી પોલીસિંગ કેરિયરની શરૂઆત થયેલી, એટલે જિલ્લાનો ચાર્જ સંભાળતા અને જિલ્લામાં આવતા ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અત્યારે અમારા દાહોદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી જે ઉમળકાભેર અમારું સ્વાગત કરવામાં આવ્યું એણે પણ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે। દાહોદની ભાતીગળ સંસ્કૃતિ અને દાહોદની જે પરિશ્રમી પ્રજા છે એણે હંમેશા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને એમને સુરક્ષાનો અનુભવ થાય એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે। લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ વધારે સુદૃઢ બને અને અસામાજિક તત્વોને કડકમાં કડક કાર્યવાહી થાય અને લોકોની સુખાકારીમાં રાજ્ય સરકાર દ્વારા જે પણ વિવિધ યોજનાઓ થકી જે લાભો આપવામાં આવે છે એ લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને દાહોદની સ્વાભિમાની પ્રજાના આશીર્વાદ દાહોદ પોલીસ, ગુજરાત પોલીસ અને અમને મળે એવા આગામી દિવસોમાં અમારા પ્રયત્નો રહેશે અને આ અમારા કાર્યમાં સમગ્ર દાહોદની પ્રજાને પણ પોલીસના સહભાગી થવા, પોલીસને સહકાર આપવા માટે પણ જિલ્લાના વડા તરીકે હું આજે સૌને અપીલ કરું છું। દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળીને ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।